हेलो डियर स्टूडेंट्स, माई सेल्फ अर्जुन व्यास तमाરું બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 10ની પરીક્ષા આપીને ધોરણ 11 સાયન્સમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ માટે એક નવી જ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે। બિગનર સિરીઝ છે। બિગનર સિરીઝનું નામ આપણે આપેલું છે મેથેમેટિકલ ટૂલ્સ। તો ધોરણ 11 અને 12 સાયન્સની તમારી જર્નીમાં જેટલા બી મેથેમેટિકલ ટૂલ્સ તમને ઉપયોગી થવાના છે ફિઝિક્સ રિલેટેડ, એ બધા જ હું તમને એક પછી એક લેક્ચર દરમિયાન આ સિરીઝની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું। તો આ સિરીઝનો સૌથી પહેલો લેક્ચર સ્ટાર્ટ કરીએ મેથેમેટિકલ ટૂલ્સ એ એક બીજગણિતના ખૂબ જ સાદા અને સરળ ઇક્વેશન્સથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ। તો તેના માટે આપણે સૌથી પહેલા બીજગણિતમાં આવતા બીજગણિતના ખૂબ જ સામાન્ય સૂત્રથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો તેનું સૌથી પહેલું સૂત્ર તમે સૌ જાણો છો। તેનું સૌથી પહેલું સૂત્ર આપણે લઈએ a+b હોલ સ્ક્વેર। अच्छा स्टूडेंट्स, આનું શું થાય તમે બધા જાણો જ છો, બોલો। a² + b² + 2ab। બીજું સૂત્ર તરફ આપણે જોવા જઈએ તો સ્ટુડન્ટ્સ બીજું સૂત્ર આવે a - b હોલ સ્ક્વેર। આ મને મળશે a² + b² - 2ab। આ બંને સ્ટુડન્ટ સૂત્ર તમે જાણો જ છો। તો આ બંને સૂત્ર પરથી આપણે કંઈક આવું પણ લખી શકાય। a + b હોલ સ્ક્વેર ને હું લખી શકીશ a - b હોલ સ્ક્વેર પ્લસ 4ab, અને આને હું લખી શકીશ a + b હોલ સ્ક્વેર - 4ab। સ્ટુડન્ટ્સ તમે કહેશો કે આવું કઈ રીતે, તો એની સાબિતી પણ હું તમને અહીં આપી દઉં। આ સૂત્રને માત્ર એક્સટેન્ડ સાદું રૂપ આપતા a - b હોલ સ્ક્વેર ને હું લખી શકીશ a² + b² - 2ab, અને +4ab તો હતા જ, +4ab। તો આના ઉપરથી મને શું મળશે, તો કે આ બંનેનું સાદું રૂપ આપું તો મને મળશે a² + b² + 2ab, કે જે એક્ઝેક્ટ સ્વરૂપ હતું a + b હોલ સ્ક્વેરનું। તેવી જ રીતે આનું પણ આ જ રીતે સાદું રૂપ આપી શકાય। a + b હોલ સ્ક્વેરનું સૂત્ર મને ખબર છે, આની રીતે લખી શકાય a² + b² + 2ab, અને બાકીના -4ab તો હતા જ, -4ab। તો આના ઉપરથી લખી શકાય a² + b² - 2ab। તો આ બંને સૂત્ર આપણા માટે ખૂબ જ સરળ છે, કે જે આપણે ઓલરેડી જાણીએ છીએ સ્ટુડન્ટ્સ। ત્રીજું સૂત્ર કે જે તમારે યાદ રાખવાનું થશે સ્ટુડન્ટ્સ, એ થશે a² - b²। ઇન્ડિવિડ્યુઅલ બંનેનો સ્ક્વેર હોય તો હું લખી શકું એને a + b, અને હું એ લખી શકું a - b। તો આ ત્રણ આઈડેન્ટિટીઝ હતી। આ ત્રણ ખૂબ જ સામાન્ય સૂત્ર હતા સ્ટુડન્ટ્સ, જે તમારે વારંવાર ઉપયોગમાં આવવાના છે। ત્યાર પછી સ્ટુડન્ટ્સ ઘનના સૂત્ર તરફ જો આપણે આગળ વધીએ તો એનું સૌથી પહેલું સૂત્ર કે આપણે અહીં ચોથું સૂત્ર આવ્યા એ મારે જોવું જોઈએ a + b હોલ ક્યુબ। તો આનું સૂત્ર મને ખ્યાલ છે, એ સૂત્ર થશે a³ + b³ + 3a² b + 3ab²। કાં તો આ ફોર્મમાં લખી શકાય, અથવા તો હું આ જ સૂત્રને a³ + b³ + 3ab કોમન કાઢી દઉં તો અહીંયા મને મળશે a + b। તો ઉપરનું ફોર્મ અથવા તો નીચેનું ફોર્મ, બેમાંથી કોઈ પણ ફોર્મની અંદર a + b હોલ ઘનને હું અહીં ડિસ્ક્રાઇબ કરી શકીશ સ્ટુડન્ટ્સ। એ જ રીતે પાંચમા સૂત્ર તરફ આગળ વધીએ તો એ આવશે a - b3। તો એ આવશે a³ - b3 -3a² b + 3ab²। તો સ્ટુડન્ટ્સ આના માટે લખી શકાય a³ - b³ -3ab ને જો હું કોમન કાઢું
तो अहींया मने मळशे a माइनस b काउंसनी अंदर मळशे a माइनस b। तो आ बंने सामान्य सूत्र पण तमारे बंने फॉर्मनी अंदर याद राखवाना रहेशे स्टूडेंट्स। त्रीजा सूत्र तरफ आपणे आगळ वधीए आना आना तो छठ्ठું समीकरण जे छे ए समीकरण बनशे a घन प्लस b घन। तो आना माटे स्टूडेंट्स सूत्र बनशे a प्लस b इंटू ब्रेकेट a स्क्वेर माइनस ab प्लस b स्क्वेर। तो आ सूत्र आपणे याद राखवानुं रहेशे। आ उपरांत आज सूत्र ने हूँ आ रीते पण लखी शकूँ a प्लस b नो होल घन माइनस 3ab इंटू ब्रेकेट a प्लस b। आ समीकरण ए उपरना ज समीकरणનું एक विशिष्ट स्वरूप है। अगेन स्टूडेंट्स हूँ तमने साबिती आपी दઉં, તમે કહેશો કઈ રીતે, તો કે તમે જોઈ શકો છો અહીંયા આના બરાબર a પ્લસ b નો હોલ ઘનનું સૂત્ર હું અહીંયા લખી શકું a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab इंटू ब्रेकेट a प्लस b અને આગળ હજી મારી પાસે -3ab इंटू ब्रेकेट a प्लस b तो હતા જ। તો સ્ટુડન્ટ્સ प्लस 3ab a प्लस b -3ab a प्लस b આ બંને ટર્મ એક ધન અને એક ઋણ સરખી હોવાથી બંને કેન્સલ આઉટ થઈ જાય, જેને કહેશું તો અહીંયા મારી પાસે મળશે a ઘન પ્લસ b ઘન કે જે એક્ઝેક્ટ આ જ આઈડેન્ટિટી હતી। તો સ્ટુડન્ટ્સ બંને સ્વરૂપની અંદર આ સમીકરણ યાદ રાખી શકાય। હજી આપણે ઘનનું હજી એક વિશિષ્ટ સ્વરૂપ જોઈએ તો સાતમું સ્વરૂપ છે સ્ટુડન્ટ્સ a ઘન માઇનસ b ઘન। તો એ માટે તમે સ્ટુડન્ટ્સ જોઈ શકો છો આ સૂત્ર પણ ખૂબ જ જાણીતું છે। એ સ્ટુડન્ટ એ સૂત્ર તમને બહુ જ સિમ્પલ તમને મળશે। ए મળશે તમને, બોલો સ્ટુડન્ટ શું મળશે એ સૂત્ર, તો કે એ મળશે a માઇનસ b ઇન્ટુ બ્રેકેટ a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર। આ સૂત્ર મળશે અને એ જ પ્રમાણે ઉપરના સૂત્ર પ્રમાણે એનું પણ એક વિશિષ્ટ સ્વરૂપ જે તમે ધ્યાનમાં લઈ શકો છો એ આવશે તમારું a માઇનસ b નો ઘન प्लस थी जैसे 3ab इंटू ब्रेकेट a माइनस b। आनु पण सादुरूप तमे आपीने जोई शको छो, खूब ज सरल छे। आनु सादुरूप जो हूँ अहींया आपू तो a माइनस b ना घनનું सूत्र मने आवडे छे। ए सूत्र छे मारू a घन माइनस b घन माइनस 3ab इंटू ब्रेकेट a माइनस b અને વધારામાં મારી પાસે અહીંયા પ્લસ 3ab इंटू ब्रेकेट a माइनस b तो हता ज। तो स्टूडेंट्स ऋण पद अने धन पद बने कैंसल आउट थी जाए तो अहींया मने मळशे a घन माइनस b घन। तो स्टूडेंट्स घन माटेना आटला सूत्र जे तमारे खूब ज अगत्यना इम्पोर्टंट छे, जे तमारे नोट डाउन करवा जोईए, जे तमे याद राखवा जोईए स्टूडेंट्स। आ पछी हजी आपणे थोड़ा स्क्वेरना ने एवा सूत्र जोवा जई रह्या छीए। तो स्टूडेंट्स आटला स्क्वेर अने घन एटले वर्ग अने घन बंनेना सूत्र जोया बाद आपणे आगळनुं आठमुं सूत्र जो आपणे जोईए तो a प्लस b होल स्क्वेर प्लस a माइनस b होल स्क्वेर। स्टूडेंट्स आनी साबिती साथे ज हूँ तमने बतावी दऊं तो आपने खबर है आ शू थे तो कि a स्क्वेर प्लस b स्क्वेर प्लस 2ab प्लस आ थी जैसे मारी पास a स्क्वेर प्लस b स्क्वेर माइनस 2ab। स्टूडेंट्स प्लस 2ab माइनस 2ab छम छमा छम छम a स्क्वेर प्लस b स्क्वेर a स्क्वेर प्लस b स्क्वेर बे वध्या तो ए मन थी जैसे 2 इंटू a स्क्वेर प्लस b स्क्वेर। तो स्टूडेंट्स उपरनी जे आइडेंटिटीज है ए आइडेंटिटी એટલે કે આ સામાન્ય સૂત્રનો મારી પાસે જવાબ આવી શકે સ્ટુડન્ટ્સ 2 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। ખૂબ જ સરળ છે। એ પછી હજી આપણે નેક્સ્ટ સૂત્ર તરફ જો આગળ વધીએ તો એ સૂત્ર છે મારી પાસે કંઈક આવું જે મારું નવમું સૂત્ર બનશે a પ્લસ b હોલ સ્ક્વેર માઇનસ a माइनस b होल स्क्वेर। स्टूडेंट्स गेस करी लो आनो जवाब शू आवे, छतां आपणे साबिती जोईए आनी
तो आ थी जैसे ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस 2ab माइनस ए स्क्वेर माइनस माइनस थी जैसे प्लस 2ab अगेन प्लस माइनस थी जैसे माइनस बी स्क्वेर स्टूडेंट्स काउंस खोली नाख्यो डायरेक्ट लखू छू तमे समझी शको छो आटलू तो प्लस माइनस अगेन प्लस माइनस छम छमा छम छम कैंसल आउट थी जाए तो फाइनली मारी पासे वधशे 2ab इंटू प्लस 2ab એટલે એનો જવાબ આવશે 4ab તો સ્ટુડન્ટ્સ આ આઈડેન્ટિટીનો મતલબ આ સમીકરણનો જવાબ આવશે પ્લસ 4ab છેલ્લા સૂત્ર તરફ આપણે આગળ વધીએ તો છેલ્લું સૂત્ર a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર આ સૂત્રનો જવાબ તમે લખી શકો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab प्लस 2bc प्लस 2c इंटू ए। हाँ तो स्टूडेंट्स बीज गणितना अमुक बेसिक इक्वेशन्स जोया बाद ए बधा ज 10 इक्वेशन्स स्टूडेंट्स तमारा आखा वर्ष दरमियान ज्यां भी फिजिक्स नी अंदर केल्क्युलेशन पोर्शन आवशे त्यां तमने खूब ज उपयोगी थवाना छे। ए जोया बाद आपणे खूब ज अगत्यनो टॉपिक आज जोवा जई रह्या छीए। ए टॉपिकनुं नाम छे स्टूडेंट्स द्विपदी प्रमेय। ए टॉपिकनुं नाम छे तमे अमुके सांभळ्युं पण हशे आ बधुं द्विपदी प्रमेय। तो स्टूडेंट्स शुं छे द्विपदी प्रमेय एना तरफ जईए आपणे तो धारी लो के तमारी पासे अहींया 1 प्लस एक्स नी n घात छे तो आनुं एक खूब ज सामान्य स्वरूप बने स्टूडेंट्स 1 प्लस n गुणिया x प्लस n इंटू n माइनस 1 इंटू एक्स स्क्वेर ना छेद में 2 फैक्टोरियल वत्ता n इंटू n माइनस 1 इंटू n माइनस 2 गुणिया x नो घन ना छेद में 3 फैक्टोरियल प्लस अप टू n सुधी आ सीरीज चालती रहे स्टूडेंट्स। अहीं तमे बे वस्तु खूब ज नवी जोई छे बराबर छे ए छे 2 फैक्टोरियल आ आश्चर्य चिन्हनी साइन छे पण एक्चुअली आश्चर्य चिन्ह नथी आने वंचाय 2 फैक्टोरियल। फैक्टोरियल मैथमेटिक्स वाला स्टूडेंट्स तमे आगळ मैथ्स नी अंदर भणवाना ज छो। बायोलॉजी वाला स्टूडेंट्स तो एने गभरावानी बिल्कुल जरूर नथी तमारे मात्र याद राखवानुं छे। एने अहींया समजावी भी दઉં છું 2 फैक्टोरियल नो मतलब थाय के 2 थी चालू करी 2 गुणिया 1 3 फैक्टोरियल नो मतलब थशे 3 गुणिया 2 गुणिया 1 एवी रीते 4 फैक्टोरियल होय तो एनु चालू थशे 4 गुणिया 3 गुणिया 2 गुणिया 1 टूंकमां जे फैक्टोरियल छे एनो सीधो जवाब अहींया त्यांथी चालू करीने 1 सुधी जवानो छे स्टूडेंट्स। आ खूब ज इम्पोर्टंट इक्वेशन है जे तमारे एज इट इज याद राखवानुं छे। आनी एक अगत्यनी शरत है अगत्यनी शरत कंईक एवी है कि मैं तमने अहींया जे देखाड्युं के 1 प्लस एक्स नी अंदर जो एक्स जे छे एक्स नी किंमत जे छे ए 1 करता खूब ज नानी होय आपणे जे एक्स नी किंमत लेवाना छे ए एक्स नी किंमत 1 करता जो खूब ज नानी होय तो एवी कंडीशन में अहीं 1 प्लस एक्स नी n घात नो जवाब मात्र आपणे 1 प्लस एन एक्स आटला टर्म पूरतो ज सीमित राखशुं। આપણે બાકીના ટર્મ લખશું નહીં કારણ કે જો x ની કિંમત ખૂબ જ નાની હોય તો બાકીના પદોની જે કિંમત આપણને મળવાની છે એ બધા જ પદોની કિંમત આપણે અવગણી શકાય તેટલી આપણને નાની મળે છે। તો સ્ટુડન્ટ્સ આ એક ખૂબ જ અગત્યનો દ્વિપદી પ્રમેય હતો। આ દ્વિપદી પ્રમેયની ઉપયોગિતા વિશે જો હું વાત કરું તો તમે ધોરણ 11ના 8મા ચેપ્ટર એટલે કે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આનો ઉપયોગ કરીને એક ગુરુત્વાકર્ષણનું ખૂબ જ અગત્યનું સૂત્ર મેળવશો। હું અત્યારે માત્ર એક્ઝામ્પલ સ્વરૂપે તમને એ સૂત્ર તારવીને બતાવીશ, તમે મેથેમેટિકલી એ સૂત્ર જોજો। ફિઝિકલી મતલબ એમાં શું કહેવા માંગે છે, એનું ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન કેવું છે એ આપણે 8મા ચેપ્ટરમાં આગળ જોવાના જ છીએ સ્ટુડન્ટ્સ।
हाँ तो स्टूडेंट्स जुओ अहीं तमने आपवामां आव्युं छे के ऊंचाई साथे पृथ्वीना गुरुत्व प्रवेगमां थतो फेरफार जी डैश बराबर कंईक आवा सूत्र प्रमाण आपी शकाय छे जी इंटू आर स्क्वेर अपॉन आर प्लस एच नो होल स्क्वेर, ज्यां हूँ तमने कही दूं के आर जे छे ए पृथ्वीनी त्रिज्या, एच जे छे ए जे ते ऊंचाई छे, जी जे छे ए पृथ्वीनो गुरुत्व प्रवेग छे अने जी डैश जे आपणे सूत्रमां आपेलुं छे ए एच ऊंचाई ए पृथ्वीनो गुरुत्व प्रवेग छे। तो तमारे साबित करवानुं छे स्टूडेंट्स के जो एच जे पृथ्वीनी ऊंचाई जे छे बराबर छे ए अहींया खोटुं लगाव्युं जी नहीं परंतु आर करता ए पृथ्वीनी त्रिज्या करता जो खूब ज ओछी होय बराबर छे तो तेनो गुरुत्व प्रवेग जे छे ए आवुं साबित करवानुं छे। तो तमारो टास्क छे स्टूडेंट्स आमांथी आ सूत्रने साबित करवुं छे। खूब ज ध्यानथी समझो। अहींया हूँ जे सूत्र साबित करवानुं छे फरीवार लखूं तो अहींया हूँ लखी शकूं जी डैश इज इक्वल टू जी इंटू आर स्क्वेर ना छेदमां हूँ लखी शकूं आर प्लस एच नो होल स्क्वेर। अंश अने छेदमांथी हूँ आर स्क्वेर ने कॉमन काढी दूं तो अहींया मारी पासे वधशे आर स्क्वेर इंटू ब्रेकेट 1 प्लस एच बाय आर नो होल स्क्वेर। आर स्क्वेर बने बाजुथी कैंसल आउट थई जाए स्टूडेंट्स तो मारी पासे फाइनली वधशे अहीं जी अने जो हूँ आ जे काउंस छे एने अंश में लई जाऊं तो अहींया मारी पासे वधशे 1 प्लस एच बाय आर नी -2 घात। आ सूत्र ने अभी हमणा ज मैं तमने जे आगळ द्विपदी प्रमेय में जे सूत्र आप्युं एनी साथे सरखावीए तो ए सूत्र फरीवार हूँ तमने लखी आपू के 1 प्लस एक्स नी जो n घात होय तो तमे लखी शको अहींया 1 प्लस n इंटू एक्स प्लस n इंटू n -1 इंटू एक्स स्क्वेर ना छेदमां 2 फैक्टोरियल प्लस करीने आवुं आगळ चालतुं रहे। तो स्टूडेंट्स जुओ अहींया के हूँ आपेला आ काउंस ने आनी साथे सरखावुं तो 1 1 छेद ते एक्स नी बदले मारी पासे छे एच ना छेदमां आर अने एन नी जग्याए मारी पासे छे -2। तो आ प्रमाणे जो हूँ सादुरूप आपू तो जी डैश इज इक्वल टू मने मळशे जी अने आ ब्रेकेट नु विस्तरण करूँ तो ए मळशे मने 1 प्लस शू आवशे स्टूडेंट्स n इंटू एक्स तो n नी जगह मारी पासे घात 2 है तो -2 इंटू एक्स नी जगह मारी पासे है h बाय आर प्लस अगेन घात मारी पासे 2 है तो -2 इंटू -2 -1 इंटू एक्स नो स्क्वेर एक्स नी जगह है मारी पासे h बाय आर नो होल स्क्वेर ना छेदमां 2 फैक्टोरियल प्लस अप टू प्लस n सुधी अहींया हूँ जई शकું છું स्टूडेंट्स। तो અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં મને એક શરત આપેલી છે કે h જે છે ખૂબ જ નાનો છે r કરતા જે આગળના વિશિષ્ટ કિસ્સામાં મેં આપી હતી તો એવી કન્ડિશનમાં હું અહીં પહેલા બે જ પદને ધ્યાનમાં લઈને બાકીના બધા જ પદને હું અહીંયા અવગણી શકું તો એના માટે હું g ડેશ ઇઝ ઇક્વલ ટુ લખી શકું g ઇન્ટુ 1 माइनस प्लस माइनस -2h बाय आर। तो स्टूडेंट्स जे मारे अहीं साबित करवानुं छे ए अहीं डायरेक्ट अहींया साबित थाय छे। तो आ रीते द्विपदी प्रमेय तमने खूब ज अगत्यनो छे। जो तमने आ प्रमेय नहीं आवड़तो होय नहीं समझ्या हो तो ए वखते तमारे आमांथी आ सूत्र केवी रीते आव्युं ए तमारे गोखवानुं थशे। तो स्टूडेंट्स आ समजी लो, आ घणो अगत्यनो तमारे आगळ काममां लागवानो छे। स्टूडेंट्स द्विपदी प्रमेय भण्या पछी आजे द्विघात समीकरण मारे जोवुं छे। द्विघात सुरेख समीकरण तमारो नवो टॉपिक छे। द्विघात सुरेख समीकरण। द्विघात सुरेख समीकरण तमे स्टूडेंट सब जाणो छो जेनुं खूब ज सामान्य स्वरूप छे ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी इज इक्वल टू 0। आ समीकरण नो उकेल स्टूडेंट्स तमे मळशे एक्स इज इक्वल टू -b प्लस और माइनस रूट ऑफ डेल्टा ना छेदमां 2a अने तमे सौ जाणो छो के अहींया डेल्टा बराबर हूँ लखी शकूं b² - 4ac। तो स्टूडेंट्स आ द्विघात समीकरण छे। द्विघात समीकरणनी अंदर तमने घणी वखत वेग प्रवेगना सूत्र वेग प्रवेगना चेप्टरमां तमे भणशो के ज्यारे तमारे समय मेळवવો हशे तो समय ए तमने आवुं कंईक द्विघात समीकरणना
સ્વરૂપમાં મળશે અને એ સમયના ઉકેલ માટે આ દ્વિઘાત સમીકરણ ખૂબ જ ઉપયોગી છે. આપણે આ જ દ્વિઘાત સમીકરણ એક એક્ઝામ્પલના સ્વરૂપમાં જોઈએ તો દાખલા તરીકે તમને કોઈક અહીંયા એક દ્વિપદી સુરેખ સમીકરણ આપ્યું છે 6x² માઇનસ 13x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. સ્ટુડન્ટ્સ, મને ખ્યાલ છે કે તમે 9મા 10માની અંદર આવું જ કંઈક સમીકરણ ભણીને આવ્યા છો અને આવા સમીકરણમાં તમે ઘણી વખત કરતા કે 6 ગુણ્યા 6 એટલે 36 અને 36ના એવા અવયવો પાડો કે જેથી વત્તાથી 13 આવે, વત્તાથી -13 આવે, બરાબર છે. પરંતુ અહીંયા એ પદ્ધતિ મતલબ એ રીત એના પ્રમાણે અવયવ નહીં પડે. તો જ્યારે નહીં પડે ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવો પડશે. આપેલા સમીકરણને જો આની સાથે સરખાવી દો તો એ સમીકરણમાં મારી પાસે એ જે છે એ થઈ જશે 6, બી જે છે એ થઈ જશે -13 અને સીની કિંમત થઈ જશે +6. તો સ્ટુડન્ટ્સ, ડાયરેક્ટ ઉકેલ તરફ આપણે આગળ વધીએ તો એનો ઉકેલ મળશે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ બી, માઇનસ બી એટલે માઇનસ સૂત્ર અને -13 છે તે, તો એ થઈ ગયા -13 પ્લસ ઓર માઇનસ રૂટની અંદર ડેલ્ટા, ડેલ્ટાની કિંમત હું સીધું અહીંથી મૂકું b² - 4ac b² એટલે જો -13નો વર્ગ કરું તો એ મને મળશે 169 - 4 ઇન્ટુ એ એટલે થઈ જશે ગુણાકારમાં 6 અને સી પણ થઈ જશે 6. તો આ થઈ જશે, આ આખું સ્વરૂપ મળશે ના છેદમાં 2 ઇન્ટુ 8, તો 2 ગુણ્યા 6 કરીશ તો 2 ગુણ્યા 6 એની કિંમત અહીંયા મારી પાસે 6 છે. તો સ્ટુડન્ટ્સ, આ મારી પાસે થઈ ગયું એનો ઉકેલ. હવે જો આનું સાદું રૂપ આપું સ્ટુડન્ટ્સ તો એ થઈ જશે મારી પાસે +13 પ્લસ ઓર માઇનસ √169. આનું સાદું રૂપ આપશો તો મને મળશે 144/12. ઓકે, તો +13 પ્લસ ઓર માઇનસ √169 માંથી 144 તમે સબસ્ટ્રેક્ટ કરશો, બાદ કરશો તો √25 જવાબ આવશે સ્ટુડન્ટ્સ, અને ના છેદમાં તમે 12 લખી શકો. તો એક મારો જવાબ આવશે 13 વત્તા √25 એટલે એ થઈ જશે 5/12 અને બીજો જવાબ આવશે મારો 13 ઓછા √25 એટલે 5/12. તો 13 ને 5 સ્ટુડન્ટ્સ અહીંયા મને મળે છે 18/12 અને બીજો જવાબ મળશે સ્ટુડન્ટ્સ 8/12. તો એક જવાબ થશે મારો 3/2 અને બીજો જવાબ થશે 2/3. તો સ્ટુડન્ટ્સ, એક માત્ર સાદું સિમ્પલ એક્ઝામ્પલ હતું કે જેનાથી તમને ખબર પડે કે આપણે દ્વિઘાત સુરેખ સમીકરણનો કેવો અને ક્યાં ઉપયોગ થઈ શકે છે. સ્ટુડન્ટ્સ, સમીકરણો જોયા બાદ આપણે કેટલાક સામાન્ય આકારોના ક્ષેત્રફળ અને ઘનફળ વિશે માહિતી મેળવવી છે. તો એમાં સૌથી પહેલા આપણે અહીંયા ચાલુ કરીએ છીએ વર્તુળથી. ખૂબ જ સાદું અને સિમ્પલ વર્તુળની વાત કરીએ સ્ટુડન્ટ્સ તો આ થઈ ગયું મારી પાસે કોઈ એક સર્કલ છે. અચ્છા, આ સર્કલની અંદર સૌથી પહેલા વર્તુળનું પરિઘ મારે જોવો છે. તો વર્તુળનો પરિઘ શું થશે સ્ટુડન્ટ્સ? તમે જાણો છો કે જો r ત્રિજ્યાનું વર્તુળ હોય તો એનો પરિઘ થશે 2πr, અથવા તમે આને લખી શકો π × d, કે જ્યાં d એ વર્તુળનો વ્યાસ હશે સ્ટુડન્ટ્સ. આ જ વર્તુળના ક્ષેત્રફળ વિશે વાત કરું તો વર્તુળનું ક્ષેત્રફળ મારી પાસે થશે πr². વર્તુળ ભણ્યા બાદ આની જ અંદર હું જો વાત કરું તો નક્કર ગોળો લઈ લઈએ. નક્કર ગોળો એટલે એ 3 ડાયમેન્શનલ થશે સ્ટુડન્ટ્સ, કે સેમ કે જે આ નક્કર ગોળાની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા પણ કેટલી હશે? r જેટલી હશે. તો આવા નક્કર ગોળા માટે ક્ષેત્રફળ સ્ટુડન્ટ્સ યાદ રાખશું એ થશે 4πr², અને એનું જે કદ થશે સ્ટુડન્ટ્સ જુઓ કે એની ત્રિજ્યા જો r જેટલી હોય તો તેનું કદ કેટલું થાય? તો કે તેનું કદ થશે 4/3πr². તો વર્તુળ અને નક્કર ગોળા માટેના ક્ષેત્રફળ અને તેના કદના સૂત્ર
આ રીતે થશે સ્ટુડન્ટ્સ। ત્રીજા આકાર તરફ આપણે આગળ વધીએ તો ત્રીજો આકાર જે છે એ થશે નળાકાર। નળાકાર તમે સૌ જાણો જ છો, નળાકારને દોરવું હોય તો આ રીતે આપણે દોરી શકાય કે જેની બે બાજુએ વર્તુળ હશે અને આ બંનેની ત્રિજ્યા જે છે એ વર્તુળની ત્રિજ્યા r જેટલી તથા આપેલા નળાકારની લંબાઈ જે છે એ l જેટલી હશે। તો સૌથી પહેલા નળાકારના ક્ષેત્રફળ વિશે વાત કરીએ તો આપેલા નળાકારનું ક્ષેત્રફળ બરાબર તમે જોઈ શકો છો કે આ બંને વર્તુળોનું ક્ષેત્રફળ એટલે એના માટે હું લખી શકીશ 2πr² પ્લસ 2πrl। બંનેમાંથી 2πr ને જો હું કોમન કાઢી લઉં તો 2πr કોમન નીકળે તો r પ્લસ l આ ફાઇનલ સૂત્ર મને મળશે નળાકારના ક્ષેત્રફળનું સ્ટુડન્ટ્સ। અને જો નળાકારના કદ વિશે જો વાત કરીએ તો નળાકારનું કદ એટલે ખોટું લખાણું નળાકારનું કદ તો એ થઈ જશે સ્ટુડન્ટ્સ πr² × l જેટલું। આ થઈ ગયું નળાકારનું કદ। ચોથા આકાર તરફ આપણે આગળ વધીએ તો ચોથો આકાર છે આપણો કોન આકાર। આ થોડો નવો છે સ્ટુડન્ટ્સ। તો આ થઈ ગયો મારી પાસે કોન સ્ટુડન્ટ્સ। અહીંયા જે છે આ જે છે એ કોનની ઊંચાઈ h માની લેવામાં આવે અને આ જે છે એ કોનની ત્રિજ્યા સ્મોલ r માનવામાં આવે તથા અહીંયા જે છે એ કોનની ત્રાસી ઊંચાઈ l માનવામાં આવે। તો સૌથી પહેલા કોનની વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ તો એ વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ માત્ર આવશે મારી પાસે πrl કે જ્યાં હું સિમ્પલ l = હું ખાસ ધ્યાન જુઓ l બરાબર હું અહીંયા લખી શકું અહીંયા કાટકોણ ત્રિકોણ હોય તો l બરાબર અહીં લખી શકાય √r² + h²। અને જો કોન નીચેથી બંધ કોન હશે તો એવી કન્ડિશનમાં બંધ કોનનું કુલ ક્ષેત્રફળ વિશે વાત કરીએ તો કુલ ક્ષેત્રફળ મને મળશે πrl + πr² સ્ટુડન્ટ્સ। આ બંધ કોનનું કુલ ક્ષેત્રફળ થઈ ગયું। અને ત્યારબાદ બંધ કોન માટે તેના કદની વાત કરીએ તો કોનનું કદ એનું સૂત્ર મને મળશે 1/3 πr²h। તો આ થઈ ગયું કોનનું ક્ષેત્રફળ, બંધ કોનનું ક્ષેત્રફળ અને એ થઈ ગયું બંધ કોનનું કદ સ્ટુડન્ટ્સ। ત્યાર પછીના છેલ્લા આકાર તરફ આપણે આગળ વધીએ તો એ છે મારો ઘન। ઘન માટે મારે જોવું હોય તો સૌથી પહેલા તો કોઈ એક ઘન હું અહીંયા દોરી લઉં। આપેલા ઘનનું મારે ક્ષેત્રફળ અને ઘનફળ બંને જોવું છે સ્ટુડન્ટ્સ। અહીંયા ઘનની લંબાઈ ધારી લઉં કે l જેટલી છે કે જેની બધી બાજુઓ l જેટલી લંબાઈની હશે તો ઘનનું ક્ષેત્રફળ સ્ટુડન્ટ્સ તમે જાણો છો કે આ જે ઘન છે એ ટોટલ 6 ચોરસોનો બનેલો છે, 4 બાજુ, એક ઉપર અને એક નીચેનું ચોરસ। તો આ ઘનનું ક્ષેત્રફળ કુલ બાહ્ય ક્ષેત્રફળ લેવું હોય તો મારે 6 ચોરસનું ક્ષેત્રફળ લેવું જોઈએ। અને તમે જાણો જ છો કે ચોરસનું ક્ષેત્રફળ શું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, બાજુઓની લંબાઈ જો સરખી હોય તો ઘનનું ક્ષેત્રફળ થશે 6 × l²। આ થઈ ગયું ઘનનું કુલ ક્ષેત્રફળ। અને ત્યારબાદ જો ઘનના કદ વિશે વાત કરું હું તો ઘનનું
કદ એ થશે મારી પાસે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લખી દઉં, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પરંતુ અહીંયા બધાની લંબાઈ એક સરખી જ છે એટલે એલનો ઘન. આ સીધે સીધું આપેલા ઘનનું કદ તમને મળી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના આપણા આ લેક્ચરની અંદર તમે એક બીજગણિતના ખૂબ જ અગત્યના સમીકરણો જોયા, દ્વિપદી પ્રમેય જોયું, સુરેખનું સમીકરણ જોયું, દ્વિઘાત સુરેખ સમીકરણ જોયું અને કેટલા સામાન્ય આકારોના ક્ષેત્રફળ અને ઘનફળ વિશે તમને મેં માહિતી આપી. તો સ્ટુડન્ટ્સ, તમને આજનો આ લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરી દો. તમે જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો. તમારા સ્ટુડન્ટ્સ મતલબ તમારા ફ્રેન્ડ્સ સર્કલ્સ જોડે તમે આ વિડીયોને શેર કરી દો. અને જો કાંઈ બી ડિફિકલ્ટી હોય તો કમેન્ટ બોક્સની અંદર મેં મારો મોબાઈલ નંબર લખેલો છે, એ મોબાઈલ નંબર ઉપર તમે મને વોટ્સએપ કરીને પણ પૂછી શકો છો. થેન્ક યુ ગાઈઝ.